ઇન્ડિયન ગ્રામરનો રૂલ 11 જોઈએ કે સેન્ટેન્સમાં જ્યારે ધેર આપેલું હોય તો એની સાથે તમે વર્બ છે એ શું મૂકો. ઘણાને એમ થાય કે ધેર છે ને એ બહુવચન વાળું છે તો વર્બ છે એ તે બહુવચન વાળું આવશે. એવું નથી હોતું. વર્બ છે એ વર્બ અગ્રીઝ વિથ રિયલ સબ્જેક્ટ, એટલે કે સેન્ટેન્સમાં જે સબ્જેક્ટ હોય ને એ પ્રમાણે ધેર સાથે વર્બ આવે. એટલે કે ધેર સાથે તમે આર તો લગાડો પણ ધેર સાથે ઇઝ પણ આવે, ધેર ઇઝ પણ આવે, ધેર વર પણ આવે અને ધેર વોઝ પણ આવી શકે. સબ્જેક્ટ જે પણ સેન્ટેન્સમાં હોય એ પ્રમાણે તમારે વર્બ છે એ મૂકવાનો હોય, ધેર પ્રમાણે મૂકવાનું હોય નહીં. ઓકે, એક્ઝામ્પલ ઉપરથી જોઈએ કે શું કીધું છે કે ધેર વોઝ મલ્ટિપલ ઇન્સ્ટેન્સ ઓફ ડેટા બ્રીચ રિપોર્ટેડ ફ્રોમ ધ રિજનલ ડેટા સેન્ટર્સ. તમે જોયું ધેર છે એની સાથે વોઝ છે પણ આપણું સબ્જેક્ટ શું છે તો કે મલ્ટિપલ ઇન્સ્ટેન્સ. ઇન્સ્ટેન્સ શું છે તો કે સબ્જેક્ટ છે. એસ લગાડીએ એટલે શું થાય તો કે બહુવચન થાય. તો આપણું સબ્જેક્ટ છે એ શું છે તો કે બહુવચનમાં છે તો આપણો વર્બ છે એ તે બહુવચનમાં આવશે. એટલે કે વોઝની બદલે શું લગાડવું પડશે આપણે વેર છે એ લગાડવું પડશે.